ભગવાન, ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનની લીલા અને ભગવાનની વાણી, આ બધાને ભગવદ રૂપ જ માનો. ભગવાન અને એની સાથે જોડાયેલા આ ચારે તત્વો, એ નામ હોય, રૂપ હોય, લીલા હોય, ધામ હોય કે આજ્ઞા હોય. કારણ કે ભગવાનની આજ્ઞા અને ભગવાન આ બંનેમાં ફરક નથી. કારણ કે જે ભગવાનની આજ્ઞાને માનતો નથી એ ભગવાનને પણ માનતો ન કહેવાય. એક બાપા 100 વર્ષના થયા એટલે 5 દીકરાઓને એમ થયું કે લાવને બાપા 100 વર્ષના થયા તો ઉજવણી કરીએ. બધાને બોલાયા, આખા ગામને, સંતને પણ બોલાવે. સંત બહુ પ્રસન્ન થયા કે તમે તો નસીબ વાળા છો કે આવા દીકરા મળ્યા કે 5 દીકરાઓ તમારો 100મો ઉત્સવ ઉજવી રહ્યા. ત્યારે પેલા બાપાએ કહ્યું, શું ધૂળ ભાગ્યશાળી, 5 માંથી એકે મારા કયામાં નથી. એમ આપણે ગીતા જયંતિ ને બધું ઉજવીએ, વરઘોડાઓ નીકળે, સરઘસો નીકળે, શોભાયાત્રાઓ નીકળે, પણ આપણે બધાએ એ દિવસે વિચાર કરવાનો, શું હું ભગવાનની આજ્ઞામાં છું? કારણ કે આજ્ઞાનું માન એ જ એનું સન્માન છે. હવે દીકરાઓ રોજ બાપુજીને પગે લાગતા હોય પણ એકે વાત માનતા ન હોય તો એનો સાચો આદર કર્યો ન કહેવાય. આ બધા ગ્રંથો તો દર્પણ જેવા છે. આપણી જાતને શેમાં જોવા? આપણા શરીરને તો અરીસામાં જોઈએ, પણ આપણા સ્વરૂપને ક્યાં જોવું? આપણી જાતને ક્યાં જોવું? તો કે આવા જે ભગવત કૃત ગ્રંથો છે એમાં આપણી જાતને જોઈએ ત્યારે ખબર પડે કે આપણે ક્યાં ઊભા છીએ. કહેતા ને કે ગામમાં એક જગ્યાએ બહુ મોટો ઝઘડો થયો, અને ઝઘડો થયો એટલે રાજાને ખબર પડી કે મારા રાજ્યના આ ભાગમાં બહુ મોટો ઝઘડો થયો છે આ જિલ્લામાં. એટલે રાજા પાસે એક અરીસો હતો, અને અરીસો એવો ચમત્કારી હતો કે જે એ અરીસામાં જુએ એને એનો દોષ દેખાય, એની સાચી વાત દેખાય, એનો જો સાચો હોય તો સત્યપણું દેખાય, અસત્ય હોય તો અસ્તિત્વપણું દેખાય. એટલે રાજાને થયું કે આ અરીસો હું એ ગામમાં મોકલું કે જે ગામમાં વિવાદ થયો છે, અને ગામની વચ્ચે મૂકી દઉં એટલે બધા પોતપોતાનું સ્વરૂપ એમાં જુએ, એટલે બધાને પોતપોતાની ભૂલ સમજાઈ જાય, એટલે ગામમાં ઝઘડો શાંત થઈ જાય. આમ વિચાર કરીને રાજાએ અરીસો મોકલ્યો. 4 પ્રકારના લોકો ગામમાં હતા. રાજાએ અરીસો મોકલ્યો તો કેટલાક લોકો નારાજ થઈ ગયા કે અમે કઈ મૂર્ખ છીએ, અમને અમારી વિશે ખબર નથી કે અમારામાં શું આવડત છે, અનાવડત છે, અમારી શું ભૂલ છે, શું સાચું છે, શું અમે એટલા મૂર્ખ છીએ કે અમે જાણી ન શકીએ એટલે રાજા અરીસો મોકલવો પડે? એટલે ઘણા લોકો નારાજ થઈને વિરોધ કર્યો. ઘણા એવા હતા કે એને થયું કે ઓ, રાજાએ આપણા માટે અરીસો મોકલ્યો છે, એટલે બધા નારાજ થયેલા ચહેરો જોયો નહીં. બીજા લોકો એવા હતા કે રાજાએ આપણને કેટલી ચિંતા કરે છે, આપણા માટે અરીસો મોકલ્યો કે આપણને આપણી ભૂલ સમજાય, અને રાજાએ મોકલ્યો તો એને કેટલું માન આપવું જોઈએ, એટલે બગ્ગી, બેન્ડ બાજા બધું તૈયાર કર્યું. હજારો લોકો ગામના બધા જોડાયા, જેટલા માનવા વાળા હતા, અને બધાએ અરીસાને બગ્ગીમાં પધરાવી મોટી શોભાયાત્રા કાઢી, પણ એકે ચહેરો ન જોયો. ત્રીજા એવા હતા, એમને એમ થયું કે રાજાએ અરીસો મોકલ્યો છે, અને રાજાએ મોકલ્યો છે એટલે બહુ વિચારીને મોકલ્યો હશે કે આમાં પોતપોતાની ભૂલ દેખાય, એટલે હા, જેની ભૂલ હોય એ જોઈ લે, અમારે ક્યાં જોવાની જરૂર છે, અમે તો સારા જ છીએ. એટલે જેનો વાંક હોય એ લોકો જોઈ બધા સુધરી જાય. એટલે એક વર્ગ એવો હતો, એને થયું કે અમે તો સારા જ છીએ, અમારે આ બધું જોવાની જરૂર નથી. અને ચોથો વર્ગ એવો હતો જેને થયું રાજા આટલો વિચારક છે અને એણે આ મોકલ્યું છે તો કંઈક વિચારીને મોકલ્યું હશે, એટલે એ બધા જ ભેગા થયા. અરીસામાં પોતપોતાનું દર્પણમાં પોતપોતાનો ચહેરો જોયો, જે ભૂલ હતી એમને સમજાઈ, અને બધાએ પોતાની જાતને પરિવર્તિત કરી દીધી. એમ જ વૃદ્ધામમાં બિરાજતા ઠાકોરજીએ આ ગીતાજી રૂપી અરીસો અહીંયા સ્થાપિત કર્યો છે. તો આપણે બધા જ આ જેટલા બેઠા છે એ બધા એટલા ઉત્તમ જીવો છે કે બધા પોતપોતાનો ચહેરો જોઈ અને જે ભૂલ હોય એ બધું જ પોતાના જીવનમાંથી કાઢી અને પોતાનું નવસર્જન કરવાનો આ બધાએ સંકલ્પ કર્યો છે. એટલે આપ ધન્યવાદને પાત્ર છે. આ દરેક ગ્રંથો એ દર્પણ જેવા છે.
કારણ કે આ બધા વ્યક્તિઓ નથી, આ બધા વૃત્તિઓ છે. દુર્યોધન આજે છે, અર્જુન આજે છે, ધૃતરાષ્ટ્ર આજે છે, ભીમ આજે છે, દુશાસન આજે છે, રાવણ, કંસ, પૂતના, ધૈનુકાસુર, અઘાસુર, બકાસુર, આ બધા કેવલ વ્યક્તિઓ ન માનતા, આ બધી વૃત્તિઓ છે. અને આ વૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કોઈક ને કોઈક રૂપે કામ કરતી હોય છે. આ કૃષ્ણ છે, એને હણનારો છે, એને પરાસ્ત કરનારો છે. અને જ્યારે આપણું જીવન કૃષ્ણના ચરણે ધરીએ ત્યારે કૃષ્ણ જ આપણો સારથી બની આપણા રથને એવી જગ્યાએ લઈ જાય જ્યાં સાચો ન્યાય કરી શકાય. સંસારી થતા પણ કૃષ્ણ પાસે શીખવાનું અને સંન્યાસી થતા પણ કૃષ્ણ પાસે શીખવાનું. કૃષ્ણ જેવો સંસારી નથી અને કૃષ્ણ જેવો સંન્યાસી નથી. તમે કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જોઈ લો. ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, દીકરો કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો, રાજા કેવો હોય તો કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધોમાં, આખી ભાગવતજી મહાભારતમાં દરેક સંબંધોમાં કૃષ્ણને મૂકીને આદર્શ સંસારી કેવો હોય. કારણ કે અત્યારના સમયમાં બહુ સંન્યાસીઓની જરૂર નથી, જેટલા છે એટલા ઘણા છે. સારા સંસારીઓની વધારે જરૂર પડી છે. આઈડિયલ સંસારીઓ જોઈએ છે કે કોઈની આગળ આંગળી ચીંધીને કહી શકીએ જો પિતા આવો હોવો જોઈએ, જો પતિ આવો હોવો જોઈએ, જો દીકરો આવો હોવો જોઈએ, જો ભાઈ આવો હોવો જોઈએ. એટલે અત્યારના સમયમાં સારા સંસારીઓની વધારે જરૂર પડી છે. આઈડિયલ સંસારીઓ કે જેની આગળ આંગળી ચીંધીને સમાજને પ્રેરિત કરી શકાય કે આવી રીતે જીવાય. સંસારના દરેક સંબંધોમાં તમે કૃષ્ણને મૂકો, એના જેવો કોણ મળશે? અને સંસારી ત્યાગીઓમાં કૃષ્ણને જુઓ, એના જેવો ત્યાગી કોણ? એને સોનાની દ્વારિકાએ ડુબાડતા રંચક ખેદ નથી થતો. એને છોડવામાં પોતાને સ્નેહ કરતી ગોપીઓ, ગોપો, યશોદા એ વ્રજનું સુખ છોડીને જતાય એ સમાજના કલ્યાણ અર્થે નીકળી જાય. શું ભગવાનને છોડવાનો? આપણે ગોપીઓની તો ગાથા ગાઈએ કે ગોપીઓને આમ દુઃખ થયું, ઠાકોરજી જતા રહ્યા, આમ રડી. પણ કૃષ્ણ તો રડી પણ નથી શક્યો. એ કોની આગળ રડે? એ તો જયારે ન રહેવાયું ત્યારે ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ મોહે બ્રજ વિસરત ના. એવા કૃષ્ણ. આધુનિક કવિ પણ કહે છે ને કે એની કોઈ વેબસાઇટ બનાવી હોય કૃષ્ણ ભગવાનને પોતાની, તો વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ઠાકોરજીને એમની વેબસાઇટ બનાવી હોય તો કયું નામ રાખે? વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? જો મીરાબાઈ.com રાખો તો રાધાને ખોટું લાગી જાય. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? અને વિરહી ગોપીઓનું ગીત એન્ટર કરીએ ને પછી ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની હાર્ડ ડિસ્કમાં નવી નવી વાનગી કોને મૂકું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામો રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. આ કેવલ શબ્દ નાનો છે ગીતાજી, પણ એનો સાર કાઢતા કાઢતા ભલભલાને પરસેવો આવી જાય. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત બળી જાય છતાં ભાન ના રહે, એ જ માણે એ પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈ ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામો રાખે. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. આ વેબસાઇટ ગમે તેથી નથી ખુલતી, પાસવર્ડ જોઈએ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. અરે એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. એના ચીરપુરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર થનગન તો આવે, હું કોઈ દી વિન્ડો ન વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ એમાં કયા કયા નામ. તો આ કૃષ્ણને સમજવા, આની વ્યાખ્યા કરવી, આના અર્થઘટનો કરવા, કૃષ્ણને સમજાવવો અઘરો છે. એને તો ખાલી ભણાય, એનો તો આનંદ કરવા, એને
શોધવા અને ખોલવા ન જવાય, એને તો લીલાઓના રસપાન કરવાના. કૃષ્ણ એ આનંદ રૂપ છે, અને એ આનંદને કોઈ આકાર સ્વરૂપે ઢાળી દો એ કૃષ્ણ બની જાય. રસને કોઈ આકાર આપી દો એ કૃષ્ણ બની જાય. તો એવા ભગવાન કૃષ્ણની આજ્ઞા, ભગવાન સલાહ નથી આપતા. જો મોટાઓની સલાહ સમાનતામાં હોય, વડીલો, ગુરુજનો કે પ્રભુ કહેતા હોય ને, ત્યારે કોઈ શાસ્ત્રોમાં ગુરુ માટે સલાહ શબ્દનો પ્રયોગ નથી થયો. ગુરુની તો આજ્ઞા જ કહી છે. એ કહે સલાહ રૂપે, પણ આપણે સ્વીકારવાની આજ્ઞા રૂપે. પ્રભુ કહે સલાહ રૂપે, આપણે સ્વીકારવાની આજ્ઞા રૂપે. અને એવા શ્રી કૃષ્ણની આ ગાથા આજે 6ઠો દિવસ થઈ ગયો, અને કાલે તો 18 અધ્યાય જરૂરથી પૂરા થશે. મને ભરોસો છે, મને ઠાકોરજી ઉપર ભરોસો છે. પ્રશ્ન કરે છે કે પ્રભુ મારા માટે હિતકારક શું છે? આપ એક બાજુ તો કર્મ સંન્યાસની વાત કરો છો. કર્મ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કર્મ કરવા, અને એક બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો. કર્મ યોગ એટલે ભગવત પ્રીત્યર્થ. કારણ કે બંને કર્મની વાત ભગવાને કરી. એક અનાસક્ત ભાવે કે જેમાં કોઈ આસક્તિ રાખ્યા વગર કર્મ કરવું, પણ એ જીવ માટે બહુ અઘરું છે. કારણ કે એને આસક્તિ જ કર્મ માટે પ્રેરે છે. એટલે કર્મ સંન્યાસ એટલે કે અનાસક્ત ભાવે, એમાં કોઈ આસક્તિ નહીં રાખવીને કરવું. હવે એવું કયું કર્મ આપણે આખી જિંદગી 24 કલાકમાં વિચાર કરીએ કે જેમાં આપણને આસક્તિ જ ન હોય એવું કર્મ કયું કરીએ? એટલે એ જીવ માટે કદાચ અઘરું થાય. બીજું છે કર્મયોગ, ભગવત પ્રીત્ય. તો એ જીવ સમજી શકે, કોઈને રાજી કરવા માટે કરી શકે. ભગવાનને અત્યાર સુધી સંસારને પ્રસન્ન કરતા હતા, હવે સંકલ્પ કર્યો મારો ઠાકોરજી રાજી થાય એટલા માટે કરવું. અને પ્રભુને તમારી દરેક પ્રકારની સફળતાઓમાં રસ છે. પ્રભુ રાજી ત્યારે જ ન થાય કે તમે બધું છોડીને ભાગી જાઓ. પ્રભુ ત્યારે રાજી થાય તમે એક પિતા તરીકેનું કર્તવ્ય નિભાવો, એક પત્ની તરીકેનું કર્તવ્ય નિભાવો, એક પતિ તરીકેનું કર્તવ્ય નિભાવો, એક વ્યાપારી છો તો વ્યાપારી તરીકેનું કર્તવ્ય નિભાવો, એક વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકેનું કર્તવ્ય નિભાવો. વ્યક્તિને જે જવાબદારી મળી હોય એ પૂર્ણ નિષ્ઠાથી નિભાવે. હું મારા ઠાકોરજી રાજી થાય. ઠાકોરજી રાજી થાય એટલે હું મારા કર્મને સંપૂર્ણ ન્યાય આપું તો મારા ઠાકોરજી રાજી થાય. એટલે આપણે એમ સમજીએ કે ઠાકોરજી રાજી થાય એટલે બધાને છોડી ત્યાગી, બધા જોડે બગાડી. તમે કોઈની જોડે બગાડો એમાં ભગવાનને જરાય રસ નથી. ઠાકોરજી કહે કે તે જેની જોડે બગાડ્યું એના હૃદયમાં હું છું. તું એ જો ને, બહારનું પેકિંગ અને ખોડિયું જુએ છે, પણ અંદર હું બેઠો છું એ નથી જોતો. અને એટલા માટે ભગવત પ્રીત્યર્થ કર્મની વ્યાખ્યા અનેક પ્રકારે કરી શકાય કે ઠાકોરજી રાજી થાય એવું કર્મ કયું. જો આપણે સંસારી છીએ એટલે કોઈ આપણે બહુ મોટો ગુનો કરી નાખ્યો એવું નથી. ઘણી વાર લોકો એમ ધર્મમાં એમ સમજે કે બસ આપણે સંસારમાં રહીએ અને સંસારનું કામ કરી જાણે કેટલો મોટો અપરાધ ના કરી નાખ્યો. ના, નોર્મલ વ્યક્તિ આવો જ હોય. આજ બધા ગ્રસ્તના ધર્મો છે તો આપણે કંઈ ખોટું નથી કરતા. તમે કોઈ પાપ નથી કરી રહ્યા સંસારમાં. જે પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થોને તમે જે સિદ્ધ કરો છો ગૃહસ્થમાં રહીને, તો એમાં તમે કંઈ જ ખોટું નથી કરતા. નોર્મલ વ્યક્તિ સંસારમાં ગ્રસ્ત આવો જ હોય. ઉલટાનો અન્ય આશ્રમ વાળાએ ગ્રસ્ત પર ડિપેન્ડ રહેવું પડે છે. એ બ્રહ્મચર્ય હોય કે સંન્યાસી હોય, એ જાય છે તો અન્ન, ધન આ બધું લેવા ગ્રસ્ત પાસે જ. એટલે અન્ય આશ્રમો પણ ગ્રસ્તાશ્રમ ઉપર જ ડિપેન્ડ છે. અને એટલા માટે આપણે સંસારી છીએ, ગ્રસ્ત છીએ, અને આપણે આ બધા સંસારમાં સ્વજનો સાથે રહીએ છીએ, એમાં આપણે કંઈ ખોટું કરતા નથી. નોર્મલ વ્યક્તિ આવો જ હોય. પણ હા, આપણે ઉત્તમ બનવાના પ્રયાસ હંમેશા કરતા રહેવું જોઈએ. જે છીએ અવસ્થામાંથી મનુષ્ય જે યોની છે ને એ વચલા ભાગમાં છે. નીચે જાય તો દાનવ બને, ઉપર જાય તો દેવ બને. અને એટલા માટે મનુષ્ય યોની એટલે એક સંભાવના કે તમે તમારી જાતનું ઉત્થાન કરી શકો છો.
પેલું કહેતા ને વાર્તાઓમાં કે ભગવાન જયારે સર્જન કરતા હતા ત્યારે દેવતાઓને ચાંદીના બનાવ્યા, માણસને લોઢાના બનાવ્યા. એટલે માણસ રડતો રડતો ભગવાન પાસે ગયો કે આ દેવતાઓને ચાંદીનું શરીર, અમને લોઢાનું શરીર. ભગવાન કે ચિંતા ન કરો, હું તમને સત્સંગ રૂપી પારસમણી આપીશ, અડાડશો તો તમે સોનાના થઈ જશો, પણ એ લોકો તો ચાંદીના જ રહેશે. એટલે ઉત્તમતા સંભવ જે યોનિમાં હોય એને માનવ યોનિ કહેવાય. પશુ યોની એ છે જેને ભોગ યોની કહેવાય. એમાં તમે કોઈ કર્મ બાંધતા નથી, કેવલ કર્મોને ભોગવો છો, એને પશુ યોની કહેવાય. સિંહ કોઈ હરણને મારે તો સિંહને પાપ લાગતું નથી, એનું કર્મ છે, એનો સ્વભાવ છે, એનું નેચર છે. એટલે મનુષ્ય સિવાયની જેટલી યોનિઓ છે એ બધી ભોગ યોનિઓ છે. એમાં કેવલ કર્મો ભોગવવાના જ હોય, એમાં બાંધવાનું ન હોય. પોપટ ભલે ને 100 વાર રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી, કારણ કે રામને જાણતો નથી. મનુષ્ય એક વાર બોલે તો એનો ઉદ્ધાર થઈ શકે. આ સંભાવના મનુષ્ય યોનિની. એટલે કે કેટલું એક ઉત્તમ આ દેહ માણસ તરીકેનો આપણને મળ્યો છે કે જ્યાં બધી જ સંભાવનાઓ છે. આ તમારી બધી જ ઇન્દ્રિયો તમારા ઉદ્ધાર માટેનું સાધન બની શકે. કોઈ દર્શનથી તરી ગયું, કોઈ સાંભળીને તરી ગયું, કોઈ બોલીને તરી ગયું, કોઈ દોડીને તરી ગયું. તમે સર્વ ભક્તોના ચરિત્ર જુઓ, ઘણા એવા હતા કેવલ દર્શન માત્રથી ઉદ્ધાર થઈ ગયો. વાર્તામાં તો આવે ને કે વૈષ્ણવને એટલો તાપ થયો દર્શન કરતા કરતા કે શ્રીજી તારો દર્શન ક્યારે થશે, અને ઠાકોરજી ભીડમાં છલાંગ લગાવી એનો હાથ પકડીને લીલામાં લઈ ગયા. દર્શનથી તરી ગયા. કોઈ બોલીને તરી ગયા. એક વાર આ ગજેન્દ્ર જેવો પણ ભગવત નામનું ઉચ્ચારણ કરીને તરી ગયો. કોઈ સાંભળીને તરી ગયા. ભગવત કથાનું પાન કરતા 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 બહુ પાર ઉતરી ગયા. એવી આ ભગવાનની કથા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે. કોઈ બહુ સારી ફિલ્મ જોવામાં લાગેલા હોય, તમારી આંખ પ્રબળ હોય તો બધી ઇન્દ્રિયો એને ફોલો કરે, પછી કઈ સૂચતું નથી. કોઈ વસ્તુ ધારી ધારીને જોતો વચ્ચેથી કોઈ નીકળી જાય ને તો તમને એમ ખબર ના પડી કોણ ગયું, હું તો જોવામાં મશગુલ હતું. પછી બધી જ સેન્સ તમારા એની જોડે લાગી. કથામાં બેઠા હો ને ત્યારે કાનને એટલા પ્રબળ કરીને એવા ખોલીને, જેમ વેણુ ગીત સમય અમારી ગાયો, કાન ઊંચા ઊંચા કરી કરી કર્ણ પુટહી પિબંત્ય શાવાસ્મ સ્તનપય કવલાસ્મતસ્તુ. કાન ઊંચા કરી કરી ઠાકોરજીના રસપાન કરે છે વેણુ નાદના. આંખો કેવી તો પેલી હરણીઓ જેવી. ધન્યાસ્મ મૂળ બતયોપી હરિંગયેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ दधु विरचिताम प्रणयावलोकई. वो हिरनियां देखो, गोपियां कहती हैं कैसी टगल 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 ठाकुर जी के सामने देख रही है. कितनी चंचल ये हिरनियां, एक क्षण भी जो स्थिर न रहे. वह हमारे ठाकुर जी का वेणुनाद सुनकर कैसी स्थिर हो गई है. तो देखो आंखों से उसका पार. इस प्रकार આપણે મૂળ ગીતાજીના વિષય પર આવીએ ને તો 12 બજે બહુ આપણા 18 અધ્યાય પૂરા કરવાના છે. કૃષ્ણ ચરિત્ર તો એવું છે ને, એને આંખોથી કૃષ્ણને જુઓ, આંખોથી એને પીઓ, કાનથી પીઓ, મુખથી પીઓ. એને તો એકાદશી અક્ષણ બતામ ફલ ઇદમ 11 ઇન્દ્રિયોનું ફળ છે. તો બધી રીતે કૃષ્ણને સમજી શકાય એવું આ કૃષ્ણ છે. અહીંયા અર્જુન પૂછે છે કે પ્રભુ કર્મ સંન્યાસ અને કર્મ યોગ આ બંનેની વાત આપે કરી, તો આપ એટલું કહો કે મારા માટે શું કલ્યાણકારી છે, મારે શું કરવું જોઈએ. પ્રભુ સમષ્ટિગત ઉપદેશ કરે છે, અર્જુન વ્યક્તિગત ઇલાજનો રસ્તો શોધી રહ્યો છે.